નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ભારતની સત્તાનું કેન્દ્ર હવે કાયમી ધોરણે બદલાવા જઈ રહ્યું છે. 78 વર્ષના ઇતિહાસનો સાક્ષી એવો સાઉથ બ્લોક આજે છેલ્લી કેબિનેટ મીટિંગ બાદ ઇતિહાસના પાનામાં સચવાઈ જશે. આ ઐતિહાસિક ક્ષણ પર આધારિત હટકે અને સત્તાનું નવું સરનામું સેવા તીર્થ. આઝાદીના 78 વર્ષ સુધી જે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક દેશની નીતિઓનું કેન્દ્ર રહ્યા, આજે ત્યાં સરકારી કામકાજનો છેલ્લો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 1:30 વાગ્યે નવા પીએમઓ એટલે કે સેવા તીર્થનું અનાવરણ કરશે. સાંજે 4 વાગ્યે સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ બેઠક જે છે એ મળશે અને ત્યારબાદ સત્તાનું સરનામું કાયમી ધોરણે બદલાઈ જશે. દિલ્હીના દારાશિકોહ રોડ પર 5 એકરમાં ફેલાયેલું સેવા તીર્થ ભારતની આધુનિક વહીવટી શક્તિનું પ્રતીક છે. આવા જ અપડેટ્સ જોવા માટે અત્યારે જ અમને કોમેન્ટમાં જણાવો અને દરેક ભારતીય સુધી આ માહિતી પહોંચાડો. અને આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.